નમસ્કાર ખેડૂત મિત્રો, GR યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખેડૂત ભાઈઓ, આજે ખેડૂતો માટે ખૂબ જ હરખનોક અને આનંદનો દિવસ છે, કારણ કે આજે 13 માર્ચના રોજ સાંજે બરાબર 5 વાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM કિસાન યોજનાનો 22મો હપ્તો રિલીઝ કરવાના છે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે હપ્તો જમા થાય તે પહેલાં તમારે કયા કામો પૂર્ણ કરી લેવા જોઈએ અને કોના ખાતામાં 2000ના બદલે 4000 જમા થશે। મિત્રો, ઘણા ખેડૂતો કહે છે કે અમને હપ્તો નથી મળતો। તેનું મુખ્ય કારણ છે લેન્ડ સીડિંગ। જો તમારા સ્ટેટસમાં લેન્ડ સીડિંગ ન હશે તો તમારા ખાતામાં પૈસા નહીં આવે, એટલે તમે અત્યારે જ ચેક કરી લો તમારા જમીનના રેકોર્ડનું વેરિફિકેશન પૂર્ણ છે કે નહીં। બીજી વાત, તમારું KYC પણ અપડેટ હોવું જોઈએ અને બેંક ખાતામાં આધાર લિંક હોવું ફરજિયાત છે। મિત્રો, ઘણા ખેડૂત ભાઈઓ પૂછી રહ્યા છે કે શું અમને 4000 મળશે? તો સાંભળો, જે ખેડૂતો ગયા વખતે 21મો હપ્તો કોઈ પણ ભૂલના કારણે નહોતો મળ્યો અને હવે તમે ભૂલ સુધારી લીધી છે, તો સરકાર તમને ગયા હપ્તાના 2000 અને આજના હપ્તાના 2000 એમ મળીને કુલ 4000 રૂપિયા આપી શકે છે। મિત્રો, જો હપ્તો આવ્યા પહેલાં તમે એકવાર તમારું સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો તમે PM કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને સ્ટેટસ ચેક કરી શકો છો। મિત્રો, સ્ટેટસ કેવી રીતે જોવું અને લિસ્ટમાં નામ કેવી રીતે ચેક કરવું તેનો આપણે અલગથી વિડીયો બનાવ્યો છે, જેની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। ત્યાં જઈને તમે હમણાં જ ચેક કરી લો કે તમારા સ્ટેટસમાં FTO પ્રોસીડ બાય યસ લખેલું છે કે નહીં। મિત્રો, આજે સાંજે 5 વાગે પ્રધાનમંત્રી પોતે બટન દબાવીને આ પૈસા ટ્રાન્સફર કરશે। જો 5 વાગે મેસેજ ન આવે તો ચિંતા ના કરતા, મોડી રાત સુધીમાં પૈસા આવી જશે। આ વિડીયોને દરેક ખેડૂત ગ્રુપ સુધી શેર કરજો, જેથી કોઈ હપ્તો અટકે નહીં।